જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ. અત્યારે હું ધોળકાથી બેગવા ચોકડી અને બેગવા ગામ, કોટ અને અરણે નીકળીશ. અત્યારે તો અહીંયા ખાસું સારું આમ તો દેખાય છે, 4 લાઈન જેવું. પણ ત્યાં કોટ બેગવા 4 લાઈન જેવું કંઈ રહ્યું જ નથી. એટલા બધા પાવડો ઉગેલા છે રોડ ઉપર કે વાત જ જવા દો. અહીંયા એક તો ગણપતિનું તીર્થધામ છે, છતાં રોડનું પેલી બાજુ બહુ જ દબાણ હતું. આ ગણપતિ વાળું અહીંયાથી જવાય. જો ક્યાં રોડ છે, આ જો કેવું છે બધું. 4 લાઈન જેવો કોઈ ઓપ્શન હોતો નથી. આ ઝાડ જોવો, અને ત્યાં એ બાજુ ટ્રક ચાલે તો શું હાલત થાય, ઉપર ભટકાઈ જાય. આજે 6 તારીખ છે અને 4થો મહિનો છે, 5મો મહિનો છે અને 2026. હવે એક અલગ તરહની વાત છે. હવે અહીંયાથી અમારે જવાનું છે, માનો કે ગુંદી ફાટક નીકળવાનું, એટલે ધંધુકા જવાનું હોય. એટલે અહીંયા ફાટક જ બંધ કરી દીધું છે. એટલે તમારે જવું હોય તો કેવી પરિસ્થિતિ થાય એ હું પોઈન્ટ ટુ પોઈન્ટ બતાવી દઈશ. અત્યારે હું સ્ટેન્ડમાં લગાવી દઉં છું અને આખો વિડીયો આવી જાય. રાતનો નજારો છે. કોઈ પણ એક પણ વાહન, કોઈ એકાદ દુકાન 4 વ્હીલ નીકળે છે, એટલું બધું અહીંયા વાહનો નથી નીકળતા. આ ફૂલ કરવામાં જ સમજે, ડીમ કરવામાં નહીં સમજે. જો હા, હવે કોઈ નથી દેખાતું. જો રોડ સુનસાન. ગણપતિ પરા કહેવાય એ રોડ છે, ગણપતિ મંદિરનું અહીંયા છે એ રોડ છે. સુનસાન રોડ છે, એકદમ સુનસાન. રેડિયમ જો કેટલું માર્યું છે રેડિયમ. ઓહો, રેડિયમ પાછળનો ખર્ચો જો. સાઇન બોર્ડ
રેડિયમ જ્યાં ખર્ચ કરવાનો છે ત્યાં નથી કરતા અને બીજે કરે છે કાર સળગી જઈ એટલે હવે હું એક નવો વિડીયો બનાવું છું અને અહીંયા એન્ડ કરું છું જય હિન્દ જય ભારત